નમસ્કાર મિત્રો, બાની રસોઈમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે મેથીના થેપલા બનાવીશું। ઉપમાબેનની કમેન્ટમાં હતું કે મેથીના થેપલાની રીત, તો આજે આપણે મેથીના થેપલાની સરળ રીત જોઈશું। તો મિત્રો, આજે આપણે થેપલા બનાવવાની સરળ રીત અને તેમાં કઈ કઈ વસ્તુની જરૂર પડશે તે આજે આપણે જોઈશું। તેમાં લસણ અને આદુની પેસ્ટ, જીરું, અજમો, લીલા ધાણા, હળદર અને સ્વાદ અનુસાર મીઠું અને મરચાં, સોજી અને ઘઉંનો લોટ અને મેથી। તો મિત્રો, મેથીના થેપલા માટે આપણે લોટ બાંધીશું। તેમાં સૌપ્રથમ આપણે થોડું મોયણ માટે તેલ નાખીશું। પછી એમાં સોજી મિક્સ કરીશું। પછી જીરું એડ કરીશું, અજમો અને જરૂર મુજબ આપણે હળદર, મીઠું, થોડા લીલા ધાણા નાખીશું અને આદુ, લસણ અને મરચાંની પેસ્ટ। તે આપણે પહેલાથી જ બનાવી રાખી છે, કેમ કે એમાં સમય ન લાગે। હવે આને આપણે એકદમ મિક્સ કરી દઈશું। હવે આપણે એમાં મેથી એડ કરીશું। તમને વધારે મેથી પસંદ હોય તો વધારે નાખવાની, અને ઓછી પસંદ હોય તો તમારે તમારા સ્વાદ અનુસાર મેથી નાખીશું। હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધીશું। એકદમ પાણી નથી નાખવાનું, નહીં તો લોટ ઢીલો થઈ જશે। થોડું થોડું કરીને આપણે પાણી નાખીશું। આપણે મેથીના થેપલા બાજરીના લોટમાંથી પણ બનાવી શકાય છે, પણ આજે આપણે ઘઉંના લોટ અને સોજીમાંથી બનાવીશું। લોટ બંધાઈ ગયો છે, હવે એને સેટ કરવા મૂકી દઈશું। આ લોટ હવે સેટ થઈ ગયો છે। હવે આપણે નાના નાના થેપલા બનાવીશું। શિયાળામાં મેથીના થેપલા બધા બહુ બનાવીને ખાય છે। મેથીના થેપલા આપણે ચામાં કે કોઈ પણ ચટણી સાથે ખાઈ શકાય છે। આપણે પર્યટનમાં કે પ્રવાસમાં ગયા હોય તો પણ આપણે મેથીના થેપલા બનાવીને લઈ જઈ શકાય છે, જે 3-4 દિવસ સુધી બગડતા નથી।
હવે આના પર થોડું તેલ નાખીશું. કોઈને ઘી પસંદ હોય તો ઘી પણ નાખી શકાય અને તેલ પણ નાખી શકાય. મેથીના થેપલા બનાવવા માટે આપણે વરિયાળી, તલ, કોઈ પણ વસ્તુ એમાં એડ કરી શકાય છે. મેથીના થેપલા શેકવા માટે આપણે સરસિયાનો તેલનો ઉપયોગ કરીશું તો એ સારું રહેશે, કેમ કે સરસિયું ગરમ તાસીરનું હોય છે. થેપલા બનાવવા માટે આપણે બધા લોટ મિક્સ કરીને પણ થેપલા બનાવી શકાય છે. મકઈનો, બાજરીનો, ઘઉંનો. તો મિત્રો, મેથીના થેપલા તૈયાર થઈ ગયા છે. ઉપમાબેનની કમેન્ટમાં લખ્યું હતું કે મેથીના થેપલા, તો આપણે એમની આજે ફરમાઈશ પૂરી કરી. તમે પણ કમેન્ટમાં કંઈ પણ વાનગી લખીને મોકલી શકો તો અમે તમારી ફરમાઈશ જરૂર પૂરી કરીશું. તો આવી અવનવી વાનગીઓ બનાવવાની સરળ રીત સાથે આપણે બાની રસોઈ સાથે જોડાયેલા રહીશું. થેન્ક યુ. તો મિત્રો, થેપલો ખાઈને ટેસ્ટ કરીને જોઈએ છે કે થેપલા કેવા લાગે છે. સરસ લસણનો ટેસ્ટ બી આવે છે, બધી લીલી વસ્તુઓનો પણ ટેસ્ટ આવી રહ્યો છે. ખૂબ સરસ બન્યા છે. તમે આને ચટણી સાથે, સોસ સાથે કે પછી ચામાં, નાસ્તામાં તમે ખૂબ સારી રીતે ખાશો. તમારા બાળકો પણ ખુશ થઈ જશે. થેન્ક યુ. અમારા વિડીયોને જોતા રહેજો અને વધુમાં વધુ શેર કરતા રહેજો. ધન્યવાદ.